તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે આ પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવી લેવાનો છે। તો આ રીતે પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં લાવશો એટલે સૌથી પહેલાં તો તમારે આ જે લેયર સાઈડમાં હોય એ લેયર્સને તમારે હાઈડમાંથી આ રીતે બહાર કાઢી લેવાની છે। તો આ રીતે હાઈડમાંથી જે લેયર્સ બહાર કાઢશો એટલે તમારે આ રીતે ટેક્સ્ટ છે તે આવી જશે। આ રીતે આવી જાય એટલે સૌથી પહેલાં તો આ જે 2 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર ક્લિક કરી મીડિયામાં જઈ અને તમારે આ રીતે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, જે તમારે ફોટો રાખવો હોય। આ રીતે ફોટો રાખી અને એ જે ફોટો છે અને આ રીતે આ જે એડ ફોટોવાળી લેયર છે એની નીચે આ રીતે લાવી દેવાનું છે। તો આ રીતે લાવ્યા બાદ તમારે આ જે એડ લેયર્સવાળી લેયર છે એને તમારે ડિલીટ કરી દેવાની છે, અને આ જે ફોટાવાળી લેયર છે એને તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને લાસ્ટ સુધી ખેંચી લેવાની છે। તો આ રીતે ખેંચશો એટલે તમારે આ જે ફોટો છે તે આ રીતે એડ થઈ જશે। આ રીતે ફોટો એડ થઈ જાય એટલે તમારે આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ છે એની ઉપર જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી અને આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે। આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે ટેક્સ્ટ છે આ રીતે છૂટા આવી જશે। આ રીતે આવી જાય એટલે તમારે આ રીતે ઉપર આવી જવાનું છે। ઉપર આવી અને આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને પણ તમારે આ રીતે અનગ્રુપ કરી લેવાનું છે। આ રીતે અનગ્રુપ કરી અને આ જે લેયર છે એને તમારે આ રીતે હાઈડમાંથી બહાર કાઢી લેવાની છે। તો આ રીતે કરશો એટલે તમારે આ જે વિડીયો છે આ રીતે બનીને તૈયાર થઈ જશે।